શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સનમાઇકાની પસંદગી કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। ઉપયોગનો હેતુ। સનમાઇકાનો ઉપયોગ ક્યાં કરવાનો છે તે નક્કી કરો। શું તેનો ઉપયોગ ફર્નિચર, કેબિનેટ, દિવાલો કે ફ્લોરિંગ માટે કરવાનો છે? ઉપયોગના હેતુ અનુસાર યોગ્ય પ્રકારનું સનમાઇકા પસંદ કરો। ગુણવત્તા। સનમાઇકાની ગુણવત્તા તપાસો। જાડી અને મજબૂત સનમાઇકા વધુ ટકાઉ હોય છે। સનમાઇકાની સપાટી સરળ અને સમાન હોવી જોઈએ। ડિઝાઇન અને રંગ। તમારા ઘરની ડિઝાઇન અને રંગ યોજના અનુસાર સનમાઇકાની ડિઝાઇન અને રંગ પસંદ કરો। વિવિધ પ્રકારની ડિઝાઇન અને રંગો ઉપલબ્ધ છે, તેથી તમારી પસંદગી અનુસાર યોગ્ય ડિઝાઇન પસંદ કરો। કિંમત। સનમાઇકાની કિંમત તેની ગુણવત્તા અને ડિઝાઇન અનુસાર બદલાય છે। તમારા બજેટ અનુસાર યોગ્ય સનમાઇકા પસંદ કરો। સ્થાપન ઇન્સ્ટલેશન। સનમાઇકાનું સ્થાપન યોગ્ય રીતે થવું જરૂરી છે। જો તમને જાતે સ્થાપન કરવાનો અનુભવ ન હોય, તો કોઈ નિષ્ણાતની મદદ લો। ટકાઉપણું। સનમાઇકાની ટકાઉપણું તપાસો। તે પાણી પ્રતિરોધક, સ્ક્રેચ પ્રતિરોધક અને ગરમી પ્રતિરોધક હોવું જોઈએ। સફાઈ। સનમાઇકાને સાફ કરવું સરળ હોવું જોઈએ। બ્રાન્ડ। સારી અને જાણીતી બ્રાન્ડનું સનમાઇકા પસંદ કરો। આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારા ઘર માટે યોગ્ય સનમાઇકા પસંદ કરી શકો છો।